માર્કેટ જો આજે કંઈ ના કર્યું ને તો કાલે વધારે ઉછળશે, તો એટલીસ્ટ એના માટે તો કંઈક કરવું જ જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં હું ધૈર્યા ગોર આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નઈમાં અન્ના વિશ્વવિદ્યાલયના 42મા દીક્ષાંત સમારોહમાં લીધો ભાગ. 69 સુવર્ણ ચંદ્રક વિજેતાઓને આપ્યા પ્રમાણપત્ર. સાથે સાથે પ્રધાનમંત્રી સભાને કરશે સંબોધિત. પ્રધાનમંત્રી આજે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઇન્ટરનેશનલ બિલિયન એક્સચેન્જને કરશે લોન્ચ. સાથે સાથે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ ઓથોરિટીની હેડક્વાર્ટર્સની રાખશે આધારશિલા. રાષ્ટ્રપતિ પર કોંગ્રેસ નેતા અધીર રંજન દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને દેશભરમાં રોષ. મધ્યપ્રદેશમાં અધીર રંજન વિરુદ્ધ ગુનો નોંધાયો. ભાજપ સહિત અન્ય રાજકીય દળોએ કરી નિંદા. માયાવતીએ કહ્યું પોતાની જાતિવાદી માનસિકતા છોડી દેશની માફી માંગે કોંગ્રેસ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની આજે બીજી વર્ષગાંઠ. રાજધાની દિલ્હીમાં આયોજિત કરાશે વિશેષ કાર્યક્રમ. ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે લેશે ભાગ, તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ રહેશે ઉપસ્થિત. કોચીન શિપયાર્ડ પરથી દેશના પ્રથમ વિમાનવાહક જહાજ વિક્રાંત નૌસેનાને સોંપાયું. વિક્રાંત આવતા મહિને સંપૂર્ણ રીતે નૌસેનાને થશે સક્રિય. સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં. બીએસસી 500થી વધારે અને એનએસસી 150 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા. વૈશ્વિક તેજીની અસર દેશના શેર પર જોવા મળી. દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,000થી વધુ કેસ નોંધાયા અને 47 દર્દીઓને થયા મરણ. તો રાજ્યમાં કોરોનાના કેસ 1,000ને પાર, તો 886 દર્દીઓ થયા સાજા. અમદાવાદમાં 364 નવા કેસ, વડોદરામાં 78, મહેસાણામાં 76 કેસ નોંધાયા, તો ગાંધીનગરમાં નોંધાયા 60 કેસ. એક દર્દીનું થયું મૃત્યુ. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેના 5 ટી20 મેચ પૈકી આજે પ્રથમ મેચ. જીતના સિલસિલાને યથાવત રાખવાના ઈરાદે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ. સોમનાથ સહિત શિવાલયોમાં હર હર શંભુના નાદ ગુંજી ઉઠ્યા. શિવ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નઈમાં 42મા અન્ના વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો. સમારોહમાં પીએમ મોદીએ આ 69 વિજેતાઓને સ્વર્ણપદક અને પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા હતા. આ સાથે પીએમ મોદીએ બધા જ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદી યુવાનોને દેશના વિકાસનું એન્જિન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આખી દુનિયા ભારતના યુવાનોને આશા સાથે જોઈ રહી છે. પીએમ મોદીએ દેશમાં વિવિધ ક્ષેત્રમાં થયેલ વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે સમારોહમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પણ ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવીએ કે અન્ના યુનિવર્સિટીની સ્થાપના 4 સપ્ટેમ્બર 1978ના રોજ કરવામાં આવી હતી. તેનું નામ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી CN અન્નાદુરાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. આમાં 13 સંલગ્ન કોલેજો તેમજ રાજ્યમાં આવેલ 494 સંલગ્ન કોલેજો અને 3 પ્રાદેશિક કેમ્પસ તિરુનવેલી, મદુરાઈ અને કોયમ્બતુરમાં આવેલ છે.
Today, every sector in India is bursting with new life. Whether it is industry, innovation, investment, or international trade, India at the forefront. Our country recorded the highest ever export of goods and services. We expected food grain at a crucial time for the world. We recently signed a trade deal with UAE to our west and with Australia to our east. India is becoming a vital link in global supply chains. We have the chance to make the greatest impact now as India is converting obstacles into opportunities. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાતે છે. પીએમ મોદી આજે સાંજે 4 વાગ્યે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સ્ટેટ સિટી ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વમાં નાણાકીય પ્રૌદ્યોગિક સેવાઓ માટે એકત્રિત કરવા પરિકલ્પ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના મુખ્યાલયની ઇમારતોનો શિલાન્યાસ કરશે. આ સાથે દેશનું પ્રથમ IIBX એટલે કે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થશે. IIBX ભારતમાં સોનાના નાણાકીયકરણને પ્રોત્સાહન આપવા ઉપરાંત એક્સચેન્જ ગુણવત્તાની ખાતરી સાથે જવાબદાર સોર્સિંગ અને કાર્યક્ષમ ભાવની સુવિધા પણ આપશે. બીજી તરફ IFSCના અધ્યક્ષે દૂરદર્શનના સંવાદદાતા મેઘના દવે સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી. करने के लिए हमारे साथ जुड़ रहे हैं IFSCA के अध्यक्ष सर, बहुत बहुत शुक्रिया हमसे बात करने के लिए. प्रधानमंत्री नरेंद्र मोदी आने वाले हैं गिफ्ट सिटी में, जो जाना जाता है एक ऐसे फाइनेंशियल सर्विस के हब के तौर पर जो इंडिया नहीं के वर्ल्ड के फाइनेंशियल सेक्टर को भी केटर कर सकता है. क्या क्या खास रहेगा इस विजिट में? फाउंडेशन स्टोन ले करेंगे हमारे हेडक्वार्टर्स बिल्डिंग का, तो इससे ये सुनिश्चित होता है कि जो गिफ्ट IFSC या IFSCA का हेडक्वार्टर्स गिफ्ट रहेगा. और भी कई अनाउंसमेंट्स होने वाले हैं, उसके बारे में बताइए और खासकर इंटरनेशनल बुलियन एक्सचेंज के बारे में बताइए. उससे क्या फायदा होने वाला है? खासकर जिस तरीके से आप कह रहे थे कि गोल्ड का कंजम्पशन भारत बहुत ज्यादा कर रहा है, लेकिन बुलियन एक्सचेंज के आने से क्या? बुलियन एक्सचेंज पहली बार एक इंटरनेशनल बुलियन एक्सचेंज का एस्टेब्लिशमेंट हुआ है. माननीय वित्त मंत्री ने अपने बजट में इसको अनाउंस किया था 2020 में, और पांचों जो मार्केट इंफ्रास्ट्रक्चर इंस्टीट्यूशंस हैं, NSE, BSE, MCX, NSDL, CSDL, ये पहली बार है कि ये पांचों कंपनियां एकजुट होकर उन्होंने जॉइंटली इसको प्रमोट किया है. तो ये एक्सचेंज के द्वारा गोल्ड के ट्रेडिंग एक्टिविटी में भी काफी तेजी आएगी. इंटरनेशनल पार्टिसिपेंट्स जो सप्लायर्स होंगे या ट्रेडिंग वाले होंगे वो सब यहाँ पर आएंगे. पूरी गोल्ड के इकोसिस्टम बनाने के लिए केवल एक्सचेंज नहीं बन रही है, यहाँ पर वॉल्टिंग फैसिलिटी जहाँ गोल्ड को स्टोर कर सकते हैं, और रिफाइनरीज का भी एप्लीकेशंस आने लगे, तो गोल्ड यहाँ रिफाइन भी होगा. और कुछ खास अनाउंसमेंट्स की अगर बात करें तो उसके ऊपर बता सकते हैं क्या क्या अनाउंसमेंट्स होने वाले हैं? जैसे बैंक्स हैं, कई सारे फॉरेन बैंक्स अपने ऑपरेशंस यहाँ खोल रहे हैं. कल JP मॉर्गन चेज और डॉइश बैंक ये दोनों अपना ऑपरेशंस खोलेंगे. दूसरा, फिनटेक के एरिया में भी बहुत कदम उठाए गए हैं. एक फिनटेक का इंसेंटिव स्कीम भी है कि कई फिनटेक छोटे कंपनियां, उनके पास पैसे की भी कमी होती है, तो अगर वो ग्रीन फिनटेक कर रहा है या कोई और ऐसा फिनटेक प्रॉब्लम सॉल्व कर रहा है जो फाइनेंशियल इंक्लूसिवनेस बढ़ाएगी, तो उसको कैसे हम आर्थिक तौर से सपोर्ट करें. इंटरनेशनल बिल डिस्काउंटिंग के लिए हमने एक प्लेटफॉर्म बनाया है. तो एक तरीके से देखा जाए तो प्रधानमंत्री नरेंद्र मोदी की एक खास जो विजिट है गिफ्ट सिटी में, फाइनेंशियल सेक्टर के लिए, फिनटेक कंपनीज के लिए और साथ ही लोगों के लिए भी कई ऐसी सौगातें लेकर आएगी फाइनेंस और इकोनॉमी को नई गति देने के लिए. और उसके साथ ही सबसे अहम बात है कई फॉरेन बैंक्स को भी भारत लाने के लिए. कैमरा पर्सन मोहित के साथ मैं मेघना देव, DD न्यूज, गांधीनगर.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની બીજી વર્ષગાંઠ નિમિત્તે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 2 વર્ષ પૂર્ણ થવાને અવસરે શિક્ષણ ક્ષેત્રને લગતી પહેલો શરૂ કરશે. આ પ્રસંગે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી આ અવસરે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે કેટલીક નવી પહેલની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળ 2020માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક પ્રદર્શન કરશે અને તેમજ ઉપસ્થિત મહાનુભાવો સભાને સંબોધશે. મહત્વની વાત છે કે કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. સંસદના ચોમાસુ સત્રના સપ્તાહના છેલ્લા દિવસે ગૃહમાં અંગત બિલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ફરીવાર ગૃહમાં હોબાળો થતાં રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરાઈ છે. અગાઉ સંસદની કાર્યવાહી દરમિયાન હોબાળો થતાં આજે ગૃહમાં રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. તો ગઈકાલે રાજ્યસભામાં હોબાળાના કારણે ફરીવાર 3 સાંસદોને આ સપ્તાહના કાર્યકાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અપમાનજનક ટિપ્પણીના કારણે દેશભરમાં વિવિધ જગ્યાઓ પર પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અધીર રંજન અને કોંગ્રેસ વિરુદ્ધ સંસદથી લઈને રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ વચ્ચે સંસદ પણ આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. આ સાથે બીજેપી સહિત અન્ય વિપક્ષી દળોએ અધીર રંજનની નિંદા કરી છે. રાજસ્થાનના બાડમેર પાસે ગઈકાલે ભારતીય વાયુસેનાનું MiG-21 ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. બાડમેર જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં વિમાનમાં 2 પાયલટ શહીદ થયા હતા. રક્ષામંત્રીએ IAFના MiG-21 ટ્રેનરને એરક્રાફ્ટના ક્રેશમાં જીવ ગુમાવનારા 2 હવાઈ યોદ્ધાઓ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી હતી. રક્ષામંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાને ક્યારેય ભૂલી શકાશે નહીં. દુઃખની આ ઘડીમાં મારા સાંત્વના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હવે સમય છે એક નાનકડા વિરામનો. આ સાંજ સુધીમાં કેટલા ભેગા કરી શકીશ? 1000 થઈ જશે. 100. વિરામ બાદ ફરી સ્વાગત છે. ભારતીય નૌકાદળે કોચિન શિપયાર્ડ દ્વારા નિર્માણ પામેલ સ્વદેશી એરક્રાફ્ટ વિક્રાંતની ડિલિવરી લઈને નૌસેનાએ ઇતિહાસ રચ્યો છે. વિક્રાંત જહાજના કમાન્ડિંગ ઓફિસર અને કોચિન શિપયાર્ડના અધ્યક્ષ અને નિર્દેશક મધ્યુ એસ નાયકે વિમાનવાહક જહાજ માટે નૌસેનાએ સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. વિક્રાંતે દરિયાઈ સુરક્ષા વધારવા માટે અને ક્ષમતાનું નિર્માણ કરવા મહત્વની કામગીરી કરશે. વિક્રાંતની ડિલિવરી સાથે ભારત એવા દેશોના પસંદગીના જૂથમાં જોડાયું છે જેઓ સ્વદેશી રીતે એરક્રાફ્ટ કેરિયર્સની ડિઝાઇન અને નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં હકારાત્મક વલણ જોવા મળ્યું હતું. ગ્લોબલ માર્કેટમાં નોંધાયેલી તેજીના પગલે આ વધારો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 500 પોઈન્ટના વધારા સાથે 57,258 પોઈન્ટ પર ખુલ્યો હતો. હાલ 491 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ જોવા મળી રહ્યો છે. આજે ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, HDFC, એક્સિસ બેંક અને ITC સહિતના શેર ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યા છે, જ્યારે ફાર્મા કંપનીના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. તો નિફ્ટી 150 પોઈન્ટના વધારા સાથે 17,000 પોઈન્ટ પર ખુલ્યું હતું. હાલ 160 પોઈન્ટના વધારા સાથે 17,096 પર છે. સ્વચ્છ, સુઘડ અને સસ્ટેનેબલ શહેર સૌને ગમે છે. આવા શહેરો બનાવવા માટે તેનું પ્લાનિંગ ખૂબ મહત્વનું છે. અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ હાઉસમાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સમાં ફોર અર્બન પ્લાનિંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી મૂકી છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સમગ્ર દેશમાં ઝડપથી વિકસી રહેલી શહેરોની વ્યવસ્થિત પ્લાનિંગનું છે અને શહેર લિવેબલ તથા લવેબલ થાય તેનો છે. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન કેશવ વર્મા, વડાપ્રધાનની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય સંજીવ સાન્યાલ, ચીફ સેક્રેટરી પંકજકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ મુકેશ કુમાર, વીસ શેરપા અમિતાભ કાંત,
અમદાવાદના મેયર કિરીટ પરમાર તેમજ સમગ્ર દેશમાંથી શહેરી આયોજનને લગતા ઓફિસર્સ તથા મ્યુનિસિપલ કમિશનર્સ અને વિવિધ રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે શહેરી વિકાસ આયોજનની આ કોન્ક્લેવ એ પ્રાચીન અને અર્વાચીન શહેર આયોજનનો સંગમ અવસર છે. છેલ્લા કેટલાય દશકાથી મર્યાદિત આવક, ઔદ્યોગિકરણ, શહેરોમાં ઉપલબ્ધ આંતરમાળખાકીય સવલતો, શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રે શહેરોમાં ઉપલબ્ધ વધુ સવલતોના કારણે થતા સ્થળાંતરને કારણે શહેરી વિસ્તારમાં એક ધારો વધારો જોવા મળ્યો છે. આના કારણે શહેરના વિસ્તાર નિરંતર વધે છે. તદુપરાંત આયોજન માટે વિવિધ પાસાઓ અસર કરતા આવશ્યક બને છે અને એટલા માટે આ વખતના વર્ષ 2022-23ના બજેટમાં પણ શહેરી આયોજનને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 5 ટ્રિલિયન ઇકોનોમીનું આહ્વાન આપેલ છે. તેમાં શહેરી ઇકોનોમીનું પણ ઘણું પ્રદાન રહેવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પડકારોને તકોમાં રૂપાંતરિત કરવાની અનન્ય કાર્ય સંસ્કૃતિ આપણા સૌમાં વિકસાવી છે. 20 વર્ષ પહેલા શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતની શાસનધુરા સંભાળી ત્યારે શહેરોની સુવિધાઓ ખૂબ મર્યાદિત હતી. શ્રી નરેન્દ્રભાઈના અથાગ પરિશ્રમથી આજે સ્માર્ટ સિટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરો દેશમાં રોલ મોડેલ બન્યા છે. વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટીઝનો એક નવો યુગ તેમના દિશાદર્શનમાં શરૂ થયો છે. રીયુઝ એન્ડ રિસાયકલ પોલિસી દ્વારા આપણે શહેરોમાં શ્રી નરેન્દ્રભાઈ આપેલા સર્વાંગી વિકાસના મોડેલને વધુ મહત્વ આપ્યું છે. ગુજરાતમાં ટીપી સ્કીમની જમીનમાંથી 5% સુધીની જમીન સામાજિક તથા આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે આવાસો બનાવી શકાય તે હેતુથી અંકિત કરવામાં પણ આવે છે. શહેરી ગ્રીન સિટી, ક્લીન સિટી બનાવવા આપણે શહેરોમાં અર્બન ફોરેસ્ટનો કોન્સેપ્ટ પણ અપનાવ્યો છે. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે ત્યારે જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સવારથી જ શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં આજે વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી. તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન લાખો શિવ ભક્તો ભગવાન શિવના દર્શન કરવા આવશે, જેને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ પ્રારંભથી 1.25 લાખ બિલ્વ પૂજાની પ્રારંભ થાય છે. યાત્રીઓ દ્વારા પોતાની શ્રદ્ધા અનુસાર સંપૂર્ણ મહામૃત્યુંજય જપ, મૃત્યુંજય જપ, મહાપૂજન, વિશેષ કરીને આ વર્ષથી સોમેશ્વર મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે, જે પણ યાત્રીઓ બહોળી પ્રમાણમાં લાભ લે છે. આ સિવાય જે શિવરાત્રિના દિવસે રાત્રે 12 વાગે આરતી થાય છે, મહાપૂજા કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા વેદપાઠ કરવામાં આવે છે. આ બધું કરવામાં આવે છે. જે જન્મદિનની ઉજવણી પ્રમાણે જે સોમવાર છે મહાદેવનો પ્રિય દિવસ છે અને આ દિવસે વિશેષ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી જ્યારે શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે યાત્રિકો છે એ મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉમટી છે. કેટલાક યાત્રિકો છે એ સોમનાથ દર્શન કરવા આવ્યા છે. એમને જ પૂછું, સોમનાથ મહાદેવના દર્શન કરીને કેવી અનુભૂતિ થશે? કોરોના બિલકુલ નાબૂદ થઈ જાય અને આજ પછી ક્યારેય આવો કોઈ રોગચાળો ફેલાય નહીં એવી અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ. ચોક્કસથી તો આતા ભાવિક ભક્તજનો જેઓએ જણાવેલું છે કે કોરોના છે દેશમાંથી નાબૂદ થાય અને ભારત આખું છે એ સુખી સમૃદ્ધિ રહે તેની માટે ભાવિક ભક્તજનો છે પ્રાર્થના કરી રહ્યા છે. હેમલ ભટ્ટ, દૂરદર્શન સમાચાર, ગીર સોમનાથ. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોવાથી દરેક શિવાલયોમાં ભગવાન શિવની પૂજા અર્ચના થઈ રહી છે. ત્યારે રાજકોટમાં આશરે 400 વર્ષ જૂના પવિત્ર સ્વયંભૂ શિવલિંગ ઈશ્વરિયા મહાદેવ મંદિરે ભક્તોએ શિવની પૂજા કરી હતી, દર્શનનો લાભ લીધો હતો. શિવ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીનું મહત્વ ખૂબ રહેલું છે. કહેવાય છે કે ઈશ્વરિયા મહાદેવના દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે, તો અનેક શ્રદ્ધાળુઓ આજે દર્શન કરવા અને પહેલી આરતીના દર્શન કરવા આવેલ છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના ગાજરણા વાવ ખાતે આવેલ એક વાડીમાં 12 વર્ષની કિશોરી 40 ફૂટ ઊંડા બોરમાં પડી ગઈ હતી, જે અંગે જાણ થતાં સ્થાનિક આર્મી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી, જેના પગલે સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.
11 થી 12 વર્ષની બાળકી મનીષાબેન બોરવેલમાં ફસાઈ ગયાના સમાચાર સરપંચશ્રી દ્વારા અને તલાટીશ્રી દ્વારા અમને જાણ થતાં મામલતદારશ્રીની ટીમ, પોલીસની ટીમ તથા ધાંગધ્રા મિલિટરી કેમ્પ જે છે એની ટીમ અમારી સાથે સવારે 9:30 કલાકે અત્રે પહોંચી અને રેસ્ક્યુ શરૂ કરવામાં આવેલ અને મેડિકલ ટીમ આવતા તાત્કાલિક તેમની ઓક્સિજન પહોંચાડવામાં આવેલ અને આર્મીની ટીમ તથા પોલીસના સહયોગથી આ બાળકીને હાલ થોડીવાર પહેલા હેમખેમ બહાર કાઢેલ છે અને મેડિકલ ટ્રીટમેન્ટ માટે તેઓને ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ મોકલેલ છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં કર્ણનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, ખેડ બ્રહ્માના કાશી વિશ્વનાથ મહાદેવ, મોટનેશ્વર મહાદેવ સહિત સમગ્ર જિલ્લાના શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ બીલીપત્રો, દૂધ, મધ ચડીને કોરોના કાળ સંપૂર્ણ નાબૂદ થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે જિલ્લાના શિવાલયો બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. દરેક શિવાલયની અંદર દર્શનાર્થીએ વેક્સિનનો ત્રીજો ડોઝ ફરજિયાત આજથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દરેકે લેવો જોઈએ અને કોરોનાના આ સમયગાળા દરમિયાન કેસ વધી રહ્યા છે પણ અહીંયાની આજુબાજુની અંદર અને આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનો કેસ જોવા મળેલ નથી. તો દરેકે આજથી શ્રાવણ મહિને જે શરૂ થઈએ તેને દરેકે ભક્તોએ લાભ લેવો એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. દીવ ખાતે સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન દ્વારા પત્રકાર રત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહ મેયર હેમલતા સોલંકી અને જવાહર ચાવડાના અધ્યક્ષતા સ્થાને યોજાયો હતો. તેમજ કાર્યક્રમમાં દેશભરના 40 જેટલા પત્રકારોનું પત્રકાર રત્ન એક્સિલન્સ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે રમા હેરભાને છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓના પગલે સારા એસોસિએશન દ્વારા સારા ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે 500થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ સંસ્થાઓ દ્વારા સન્માનિત થયેલ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફાઉન્ડેશનના સંસ્થાપક ચેરમેન ડોક્ટર નિરંકર એન તિવારીને પણ સેવાકીય પ્રવૃત્તિના પગલે સારા ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માટે પત્રકારોના વેલફેર માટે અમે અવેરનેસ આ રીતે કાર્યક્રમ કરતા રહીશું અને પત્રકારોને જાગૃત કરીશું જેથી સમાજમાં અવેરનેસ આવે અને સમાજ ખૂબ આગળ વધે. કે પત્રકારોની જે એક ફિલ્ડ આપણે આપ્યું છે કે તમે સમાજનું વાચા આપનાર છો તો શક્ય હોય એટલું અમારા पत्रकार भाइयों बहनों ने तमें खूब एक अग्रेसर करो, तमें आगे लाओ. सारे गुजरात के पत्रकारों को एवॉर्ड वितरण कार्यक्रम चल रहा है जिसमें मैं भी सौभाग्यशाली हूँ कि आज मुझे भी सारा एसोसिएशन और दीव के मेयर के हस्ते मुझे ये एवॉर्ड मिला है. तो मैं दीव के लोगों को और दीव के मेयर को भी खूब खूब धन्यवाद करता हूँ कि मुझे ये एवॉर्ड उसके हाथ दिया. બનાસકાંઠામાં સાગરોસના ગામમાં ઓછું ભણેલ મહિલાઓ પણ કૃષિ ક્ષેત્રે આગળ વધી રહી છે અને વર્ષોથી ખેતીલાયક કાર્યોમાં જોડાઈને વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. જેમાં નવા સાહસિકોને સાગરોસ ગામની મહિલાએ પશુપાલનના વ્યવસાય થકી એક નવી રાહ ચીંધી છે. પુરુષ માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલન, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર પણ ખેડૂતો કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે ખેડૂત મહિલાઓની વાત આવે છે ત્યારે તેઓ સમાજની બેડીઓ તોડીને ખેતીની સાથે પારિવારિક જવાબદારીઓ ઉપાડે છે. પરંતુ આજે પણ મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધીને નામના મેળવી રહી છે. આજે આપણે એક એવી મહિલાની વાત કરવાના છીએ જે વર્ષોથી પશુપાલનના ધંધામાં જોડાયેલ છે, જેમનું નામ નીતાબહેન લો છે. તેઓએ આજથી 15 વર્ષ પહેલા ખેતરમાં 2 ગાય અને 2 ભેંસથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. આજે તેમની પાસે 70 ભેંસો અને 50 ગાયો છે. સૌથી ખાસ વાત એ છે કે તેઓ આ ધંધામાં જોડાઈને 1 કરોડ 20 લાખની આવક મેળવી હતી. હું 15 વર્ષથી પશુપાલનનો ધંધો કરું છું. પહેલાં મારી પાસે 2 ભેંસ અને 2 દેશી ગાય એવી હતી. ધીમે ધીમે મેં પશુપાલન ધંધા તરફ આગળ વધ્યા તો હાલ મારી પાસે 150 પશુઓ છે. હું દિવસનું 450 લીટર ગાયનું અને 390 લીટર ભેંસનું દૂધ ભરાવું છું. વર્ષે 1 કરોડ 19,61,000 રકમનું દૂધ ભરાવ્યું છે મેં. અને અમને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તથા બનાસ ડેરી તરફથી સારી એવી સહાયો મળેલી છે.
આમ તો બનાસકાંઠા એટલે પાણીની અછતવાળો જિલ્લો કહેવાય, પરંતુ નીતાબહેન અને તેમના પતિ દીપક લોહએ પોતાના ખેતરમાં બુલેટ નામનું ઘાસ હતું. આ ઘાસની ખાસિયત એ છે કે 7 વર્ષ સુધી તેનું ફરી વાવેતર કરવું પડતું નથી. એટલું જ નહીં, આ ઘાસ ખવડાવવાથી પશુ વધુ દૂધ આપવા લાગે છે. નીતાબહેનના આ વ્યવસાયને લીધે 15 જેટલા પરિવારો હાલમાં રોજગારી મેળવી રહ્યા છે. તો પશુપાલનની અંદર તમે મહેનત કરો 100% સફળ થાઓ છો. જો કે હું તો સફળ છું, સાથે સાથે બીજા બનાસકાંઠા જિલ્લાના કેટલાય પશુપાલકો પણ સફળ છે અને મહેનત કરે છે. હું અત્યારે 15 લેબરને રોજગારી આપું છું અને સારું ધંધો મારો ચાલે છે. બનાસ ડેરીએ જે આ વખતે 2021-2022ની અંદર જે નફાની ટકાવારી ફાળવી એ પ્રમાણે જોવા જઈએ તો અમને સારો નફો પણ મળે છે અને ખર્ચો કરતે સારી બચત થાય છે. નીતાબહેન અને તેમના પતિની અથાગ મહેનતના કારણે તેમનું જીવન ધોરણ પણ બદલાઈ ગયું છે. આજે નીતાબહેન કૃષિ ક્ષેત્રે ઘણા ફેરફારો કર્યા છે. આજના યુવાનો પણ આ મહિલાઓ પાસેથી લણનારીની ખેતી કરી રહ્યા છે. દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાક દરમિયાન નવા 20,409 કેસ નોંધાયા હતા અને 22,647 દર્દીઓ સાજા થયા હતા, તો 47 દર્દીઓને મરણ થયા હતા. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1,43,988 પર પહોંચી છે, તો રસીના કુલ 203.60 કરોડ ડોઝ અપાયા હતા. જ્યારે રાજ્યમાં ગુરુવારે કોરોનાના નવા 1,101 કેસ નોંધાયા હતા, તો 886 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે ગઈકાલે એક દર્દીનું મૃત્યુ થયું હતું. અમદાવાદમાં 374, વડોદરામાં 136, ગાંધીનગરમાં 100, સુરતમાં 77, રાજકોટમાં 59, મહેસાણામાં 76, ભાવનગરમાં 25 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 3,65,501 વ્યક્તિનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.65% નોંધાયો હતો. બર્મિંગહામ ખાતે કોમનવેલ્થ ગેમ્સની 22મી સિઝનનું રંગારંગ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં 72 દેશોના 6500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઓપનિંગ સેરેમનીમાં ધ્વજધારક બની દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆતની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા જ ભારતીય ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. મહત્વની વાત છે કે ભારતના 200થી વધુ ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. તો આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી કુશાગ્ર રાવત, આશિષ કુમાર સિંહ, સાજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લેશે. બીજી તરફ લોન બોલ્સ ભારતીય મહિલા અને પુરુષ ખેલાડીઓ વચ્ચે મુકાબલો જામશે. આજથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે ત્રિનિદાદ બ્રાયન લારા ક્રિકેટ એકેડેમીમાં રમાશે. અગાઉ ભારતીય ટીમે ODI શ્રેણીમાં વિન્ડીઝને 3-0થી હરાવ્યું હતું. મેચની શ્રેણીમાં રોહિત શર્મા ભારતના કેપ્ટનની જવાબદારી સંભાળશે, તો ફરીવાર ટીમ ઇન્ડિયા T20માં જોરદાર પ્રદર્શન કરીને સતત બીજી વાર જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. હાલ સમાચાર બસ એટલું જ. નમસ્કાર.